વિધાનસભા 87 વિસાવદરના મતદાતા માજી આપણી સાથે છે, તો આપણે એમને મળીએ કે માજી શું કહેવા માગે છે આ પેટા ચૂંટણી બાબતે. મળી આપણા વિસાવદરની અંદર હાલ કેટલા કામો થયા છે? કામો થાય છે કારણ રોડના ચાલુ છે, પાણીમાં તકલીફ પડે છે, તો પાણી હવે અમને હાલ નથી આવ્યું છે. 3 મહિનાથી પાણી નથી આવતું. અમે ગરીબ માણસો રોડ ઉપર પકડ્યા પાછી જતો અને અમને તો જે સહાય કરતા હોય ઉમેદવાર કરતા હોય, પાણી છે, નળ છે, બધું કરતા હોય તો અમને તો સારું છે. માડી આપણે વિસાવદરની અંદર આપણે કેવા ઉમેદવારને પસંદ કરો છો? તો ઉમેદવારને પસંદ સારું કામ કરતા હોય સ્વભાવનું હા માડી આપણે વિસાવદરની અંદર હાલ એવા કયા કામો થવા જોઈએ? કામ સારું છે, કારણ રોડ બને છે, કારણ કોઈ લાઇટનું તો કામ બીજા સારું થવા જોઈએ. કોઈ ગરીબ માણસને રસ્તા જાય, ગરીબ માણસ સારું કરવું જોઈએ. તો ગરીબ માણસ બિચારા હેરાન થાય છે, આ રોડ પર હેરાન થાય છે. ગરીબ માણસ ભૂલ કરી ભણાવીને વિચાર કરી કોઈ જતા જ નથી, કાંઈ સહાય કોઈ કાંઈ કીધું નથી, કાંઈ જતા આજે રામગઢ ગામે આયા મહિલા પ્રતિનિધિ મંડળ જે ગામડે ગામડે અને ખૂણે ખૂણે જઈ અને વિસાવદર તાલુકાની અંદર ભેસાણ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યની અંદર જ્યારે કામ કરી રહી છે, એક એક બેન, એક એક ગલી, એક એક ઘર જ્યારે ભાજપની જીત માટે ખૂંદી વળે છે. અને આ તાલુકાની અંદર આ વિધાનસભાની સીટ અંદર ભાજપ સિવાય બીજો કોઈ પણ વ્યક્તિ જીતી કે નહીં, કારણ કે ભાજપનું સંગઠન બળ એટલું બધું છે કે અત્યારે એટલી બધી ઘેરે ઘેરે માણસો અને પ્રસાર અર્થે તમામ વ્યક્તિને લગાડી દીધા છે. અને આ બહેનો આજે 4-5 દિવસથી વિસાવદરના ગામડા એક એક ખૂંદી રહ્યા છે. તમામ વિસ્તારની અંદર પછાત વર્ગ હોય, પટેલ સમાજ વર્ગ હોય, 18 જ્ઞાતિની અંદર જઈ અને પ્રસાર કરી રહ્યા છે આ જગ્યા. કારણ કે કિરીટભાઈ એક સક્ષમ વ્યક્તિ છે. આ તાલુકાની અંદર આ વિધાનસભાની સીટ અંદર જો કિરીટભાઈ છૂટાય અને આવશે 100% ફાઇનલ છે. અને તે પણ કામ એકદમ સારી રીતે કરે છે અને કામ પરફેક્ટ કામ લઈ આવે છે. અને જ્યારે ભાજપના પ્રમુખ હતા તો પણ આ વિસ્તારને ધારાસભ્યની ખોટ તેમણે કામમાં પડવા દીધી નથી. વિસાવદર તાલુકાની અંદર હું 2010 અને 15ની પણ ન્યાય સમિતિ સભ્ય તરીકે મારી વરણી થઈ હતી. આ તાલુકાની અંદર મેં ઘણી જગ્યાએ આંબેડકર ભવન મંજૂર કર્યા છે. આ તાલુકાની અંદર 5 ગામમાં આંબેડકર ભવન મંજૂર કર્યા છે. અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર મારી સામાજિક ન્યાય સમિતિમાંથી રોડ બનાવવા માટે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગ્રાન્ટ પણ નાખી છે. ઘણા એવા અહીંયા ગામડા છે. કાલસારીની અંદર સમાજવાડી છે, કોટડાની અંદર સમાજવાડી કરી છે, નાની મોડપરીની અંદર સમાજવાડી કરી છે. આવી જગ્યાએ ઘણી જગ્યાએ મેં સમાજવાડી અને મારે જિલ્લા સામાજિક ન્યાયની ગ્રાન્ટમાંથી રોડ રસ્તા પણ મંજૂર કર્યા છે. થેન્ક યુ. આભાર. ટુડે ગુજરાતનું શ્યામ ચાવડા, વિસાવદર.